બહુ નબળાઈ લાગે છે. એક કામ કરું, હું બજારમાંથી તારી માટે દવા લેતો આવું. પ્લાન સક્સેસફુલ. હવે આખો દિવસ મોબાઈલ જોઈશ ને આરામ કરીશ. મનીષા, હાલે આ કેળું ખાઈ લે, શક્તિ આવી જશે. હા. મારી જિંદગીમાં તો કોઈ દી મને સુખ જ ન મળ્યું. વહુ બનીને ન સુખ મળ્યું અને હાવું બનીને સુખ ન મળ્યું. કામ જ રહ્યું. મમ્મી, હા. આ મનીષા માટે દવા લાવ્યો છું, એને જમવાનું આપી દીધું તો દવા આપી દઉં. ના ના, હજી તો જો બનાવું છું રસોઈ. અને તું રેવા દે ને, કાંઈ નાટક કરે છે આ બધા. એને દવાની કાંઈ અસર નથી થવાની, પણ તને નહીં ખબર પડતી. નાટક? હા, નાટક જ તને હું મારા હાથે જોઈને આવી. ત્યાં મોબાઈલ જોઈને દાંત કાઢતી હતી. અરે મમ્મી, તને એટલી બધી દુશ્મની છે એની હારે કે તે બીમાર પડી ગઈ તોય તને નાટક લાગે છે હજી? આટલી બધી દુશ્મની ન રખાય મમ્મી. તને મારી ઉપર વિશ્વાસ નથી ને? એક કામ કર, આપણે બે છુપાઈને જોઈએ પછી હું કરે છે ઈ. જોજે તું. હા હા, હાલ આપણે જોવા જઈએ. પણ જો એની પેલા એક વાત કહી દઉં, જો હું સાચો પડ્યો ને તો પછી આજ પછી એની હારે વેર ઝેર ન રાખતી. હા હા, વાંધો નહીં. આટલી બધી વાર લાગી ને મમ્મી મને જમવાનું આપવા કેમ ન આવ્યા? કરતા હશે. કેટલા વાગ્યા? જો શું કરે છે. મમ્મી, મમ્મી ક્યાં વયા ગયા? મમ્મી, મને લાગે છે કે કઈક આજુબાજુમાં વયા ગયા લાગે છે. પણ જમવાનું તો બનાવ્યું છે ને કે નહીં એ બાકી રાખ્યું છે, જોવું પડશે. અરે વાહ, શાકે બની ગયું છે, દાળે બની ગઈ છે. હાલો જમી જ લઉં. જિંદગી હોય ને તો મારી જેવી જ તે. મમ્મીનો ફોન. હેલો મમ્મી, કેમ છે? બસ મજામાં. તું કેમ છે? હા, મને તો સારું છે હો. ઘરનું બધું કામ થઈ ગયું? લે મમ્મી, હું કઈ ઘરનું કામ કરતી આવીશ? કેમ? લે અરે મેં છે ને આજે બધું બીમારીનું નાટક કર્યું ને બધું જ કામ મારા સાસુ પાસે કરાવી લીધું. અરે વાહ, તું તો મારું નામ રોશન કરી નાખી છો. જો તો તારી છોકરી જ તે ને. એય, બીમારીનું નાટક કરે તું? મારી તબિયત બહુ ખરાબ છે. હજી તું નાટક કરે? ચક્કર આવે છે એમ? આ તારા મમ્મી યારે તું જે વાત કરતી હતી ને ફોનમાં, અમે બે બધું સાંભળી લીધું છે. તારા નાટક બધા મને ખબર પડી ગયા છે. તારે રસોઈ કે કાઈ કામ કરવું નથી ને બધું કામ મમ્મી પાસે કરાવડાવવું છે. મને માફ કરી દો, મને કામ કરવામાં મન નતું થતું ને એટલે. આહાહા, એટલે જ્યારે જ્યારે તને મન ન થાય એટલે તું બેહીને ખાઈશ ને મમ્મી બનાવ્યા કરશે એમ? હવે કાન ખોલીને સાંભળી લે, બધા ઘરના કામ તારે કરવાના છે આજથી ને અત્યારથી જ. હવે મમ્મી તું કાંઈ કામ ન કરતી આજથી હવે, બરોબર? અને બધી રસોઈ તારે જ કરવાની છે. હા, વાંધો નહીં. તું કહેતી હતી એ સાચું હો, આ કાંઈ કામ કરતી નહોતી. અને હવે છે ને મેં બધું કહી દીધું છે. હવે તારે ધ્યાન રાખવાનું જ ખાલી. હજી તું જો તો ખરો કાલે હું થાય છે.